આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે। ચૂંટણીને લઈને રાજકોટના વહીવટીતંત્રએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી છે। શહેરના કુલ 18 વોર્ડની 72 બેઠક માટે ચૂંટણી થશે। કુલ 1014 મતદાન મથક બનાવવામાં આવ્યા છે, જ્યાં એક સેન્ટરમાં 3 વોર્ડનો સમાવેશ કરી જુદા જુદા 6 ઈવીએમ સેન્ટર બનાવાયા છે। વહીવટીતંત્રએ ઈવીએમ ચેકિંગની કામગીરી શરૂ કરી છે। દરેક વોર્ડના ઉમેદવારો અને એજન્ટની હાજરીમાં ઈવીએમ ચેક થઈ રહ્યું છે। ઉમેદવારોની હાજરીમાં ઈવીએમ ચેકિંગ કર્યા પછી મશીન સીલ કરવામાં આવ્યા છે। સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। રાજકોટ કોર્પોરેશનની 72 બેઠકો ઉપર પણ ચૂંટણી છે તે યોજાનાર છે અને તેના જ માટે વહીવટીતંત્ર દ્વારા 1014 મતદાન મથકો છે તે બનાવવામાં આવ્યા છે। અલગ અલગ 6 જેટલા ઈવીએમ સેન્ટર છે તે બનાવવામાં આવ્યા છે। એક સેન્ટરમાં 3 વોર્ડનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે અને હાલ જે કહી શકાય છે કે ઈવીએમ ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ ટેબલો છે તે ગોઠવીને વોર્ડ વાઇઝ જે અલગ અલગ જે ઈવીએમ મશીનોની ફાળવણી છે તે કરવામાં આવનાર છે અને તેને જ લઈને હાલ જે આ પ્રકારનું ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। 72 બેઠકો ઉપર આ પ્રકારની જે કહી શકાય છે કે ચૂંટણી છે તે યોજાનાર છે અને તેને જ લઈને હવે વહીવટીતંત્ર દ્વારા પણ તૈયારીઓ છે તે તેજ કરવામાં આવી છે। એટલે કે હવે ગણતરીના દિવસો બાકી હોય તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે 72 બેઠકો છે, રાજકોટ કોર્પોરેશનની 72 બેઠકો છે તેની ઉપર અલગ અલગ 18 વોર્ડમાં આ પ્રકારે ચૂંટણી છે તે યોજાનાર છે અને તેને જ લઈને હવે વહીવટીતંત્ર દ્વારા આ પ્રકારે ઈવીએમ મશીન સહિતની વ્યવસ્થા છે તેની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રબાબુ, ટીવી ન્યૂઝ, રાજકોટ।